સુરતના પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય મોહિત મિશ્રા નામના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે। શહેરમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત છે। સુરતમાંથી વધુ એક આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। સુરતમાં એક 20 વર્ષીય યુવાને છતના એંગલ સાથે કપડાની ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। પાંડેસરા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય મોહિત મિશ્રા નામના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। યુવકે કોઈ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા 20 વર્ષીય મોહિત મિશ્રા નામના યુવકે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જે અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।